નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ કાલાવડ. તારીખ થઈ છે આજે 21/5/2026. મિત્રો આજે ફરી પાછી આપણે ચર્ચા કરશું કે આવનારી ચોમાસુ સિઝનમાં મગફળીના બિયારણ વિશેની. તો એમાં ખાસ અગત્યની 2-3 જે વેરાયટીઓ જે છે એના વિશે તમને માહિતી આપી દઉં, કેમ કે હવે એમાં માલ કંપનીઓ પાસે ધીમે ધીમે પૂરો થવા લાગ્યો છે. તો તમારે નવી વેરાયટીનું વાવેતર કરવું છે તો સમયસર તમારા નજીકના ડીલર પાસેથી, નજીકના સેન્ટરમાંથી મેળવી લેશો, આવી એક મારી તમને ભલામણ છે મિત્રો. તો ખાસ એની અંદર આપણે વાત કરતા હતા કે ભાઈ એક જે ગયા વર્ષે ખૂબ એના સારા રિઝલ્ટ મળ્યા એવી સોરઠ ગોલ્ડ જીજી 35 નંબર, જીજી 35 નંબર આ એના દાણા છે. ક્વોલિટી એની છે ખૂબ સારી ક્વોલિટીમાં જે છે એના દાણા આવે છે અને ઉત્પાદન કેપેસિટી પણ આની ખૂબ સારી છે. જીજી 35 મારે ગયા વર્ષે હતું 35-37 વીઘાનું વાવેતર હતું. લગભગ 33 થી લઈને 34 મણ સુધીનો ઉતારો 16 ગુઠાના વીઘાની અંદર મારા પોતાનામાં ઉત્પાદન મળ્યું છે. એટલે જીજી 35 તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો. ત્યાર પછી આપણે ભલામણ કરીએ છીએ જીજી 37 નંબર. આમાં પણ હવે કંપની પાસે સ્ટોક છે નહીં, આપણી પાસે માલ છે એટલો જ છે, કંપની પાસે માલ પૂરો થઈ ગયો છે. તો જીજી 37 પણ વાવેતર કરી શકો છો. જીજી 39 આમાં માલ છે નહીં, માલ પૂરો થઈ ગયો, કંપની પાસે પણ નથી, આપણી પાસે પણ નથી, એટલે વસ્તુ પૂરી. પછી જેને લાંબા ગાળાના વાવેતર કરવા છે જીજી 22 નંબર, આનું પણ વાવેતર કરી શકો છો. આ પણ ક્વોલિટીમાં ખૂબ તમને સારું જોવા મળશે. જીજી 22 નંબર બરાબર છે. ત્યાર પછી જે છે એ 32 નંબર, જીજેજી 32 નંબર બરાબર. તો આ 32 નંબરની વેરાયટી છે, આ પણ ક્વોલિટીમાં ખૂબ સારું આવશે. આ જીજેજી 22 નંબર પણ ક્વોલિટીમાં સારું આવશે. ત્યાર પછી આ જીજે 32 128 છે આપણી પાસે હાજરમાં. તો આ પ્રકારે જે અત્યારે રનિંગ જોતું હોય ગિરનાર 4 પણ આપણી પાસે હાજરમાં છે, ઓતરા છે, મીનાક્ષી છે, આ બધી વેરાયટી અત્યારે આપણી પાસે હાજરમાં છે. પણ સમયસર જેને સારી કંપનીનું સારી ગુણવત્તાવાળું બિયારણ ખરીદી કરવાની છે તો ચોક્કસથી મેળવી લેજો. ખાસ કરીને સોરઠ ગોલ્ડ જીજી 35માં સ્ટોક હવે જે છે પૂરો થવા આવ્યો છે કંપની પાસે અને મારી પાસે. આપણી પાસે સારી ગુણવત્તાનું, સારી ક્વોલિટીના અથવા સારી કંપનીનો માલ હશે ત્યાં સુધી આપણે વેચાણ કરશું. પછી આપણે જે છે આડેધડ જ્યાં કે ત્યાંથી લઈ અને કોઈ એવી કોઈ નવીનતમ કંપનીનું આપણે વેચાણ કરવાના નથી. એટલે આપણી પાસે પણ રૂબરૂ વિઝિટ કરી અને દાણાની ક્વોલિટી જોઈ અને ખાતરી કરીને પછી ખરીદી કરો, અથવા તમારા નજીકના સેન્ટરમાં મળે તો ત્યાંથી મેળવી અને ખાસ તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો. ખાસ ખેડૂત મિત્રોને વિનંતી, આપણી પાસેથી ઘણા બધા મિત્રો લઈ ગયા છે ને હજી લઈ જાય છે, તો આની ચકાસણી કરવી તો અત્યારે તમે બિયારણ લઈ જાવ છો તો કોઈ પણ બાચકું તોડી કે કોઈ પણ બોક્સ તોડી એની અંદરથી 10 દાણા બે જગ્યાએ અલગ અલગ તમારે વાવેતર કરી દેવાના છે. એની અંદરથી 8 દાણા ઉગી જાય એટલે જર્મિનેશન આનું કમ્પ્લીટ છે. જો દાણામાં તમને શંકા લાગે કે ન ઉગે તો તમે અત્યારે રિટર્ન કરી શકો છો. પાછું બાચકું તોડેલું પાછું લઈ લઈશ, દાણા પાછા અત્યારે રિટર્ન સંભાળી લઈશ, પણ જમીનમાં વાવેતર કરી દીધા પછી કોઈ જાતની જવાબદારી રહેશે નહીં. આ એક ખાસ ખેડૂત મિત્રો નોંધ લેજો, કેમ કે એમાં ખેડૂત મિત્રોનો અને દુકાનદારનો બંનેનો ફાયદો છે. જમીનમાં વાવેતર કરી દીધા પછી કંપની જવાબદારી લેતી નથી, કેમ કે કંપની જર્મિનેશન ઉગાવો લીધા પછી જ પેક કરતી હોય છે, એમને પેક કરતી હોતી નથી. છતાંય કાંઈ પણ પ્રશ્ન જણાય તો તમે મને મારો માલ પાછો પહોંચાડી શકો છો, તમને પૈસા પાછા મળી જશે, તમને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો લાગશે, ખર્ચો પણ હું પાછો આપી દઈશ. ખેડૂત મિત્રો હેરાન થાય એવો આપણો કોઈ ઈરાદો નથી, પણ જે છે મોંઘા ભાવના બિયારણ છે એટલે સાવચેતી રાખવી ખેડૂત મિત્રોને પણ ખૂબ જરૂરી છે. તો તમે લઈ જાઓ છો તો કોઈ પણ એક વસ્તુ તોડી અને તમે 10 દાણા બે જગ્યાએ વાવેતર કરી અને તમે એની ચકાસણી કરી લેજો, જેથી કરીને તમારે વાવેતર સમયે જે છે એ કોઈ પણ જાતના પ્રશ્નો એની અંદર ન આવે અને બીજ માવજત સારી યોગ્ય કરીને વાવેતર કરજો, જેથી કરીને શરૂઆતની અવસ્થામાં ઉકસુકના પ્રશ્નો પણ ન આવે. વિશેષ કાંઈ અન્ય ઘણી બધી વેરાયટીઓ જે છે આવવાની છે કપાસની અંદર, તો એની અંદર પણ તમને ચોક્કસથી માહિતી આપશું. મગફળીની અંદર પણ રનિંગ જે કાંઈ વેરાયટીઓ જે છે 20 નંબર, 22 નંબર, 23 નંબર અને જે છે જીજી 40 નંબર એક નવી વેરાયટી આવવાની છે, એ પણ કાલે આવી જાય છે આપણી પાસે. તો 40 નંબર જેને ઓર્ડર લખાવેલો છે, જીજી 40 પણ આપણી પાસે કાલથી અવેલેબલ છે, એ પણ ખૂબ જ લિમિટેડ જથ્થામાં છે. તો 40 નંબર પણ સમયસર મેળવી લેજો અને ખેડૂત મિત્રોએ નવી સિઝનમાં સારું ઉત્પાદન મળે આવા આપણા ચોક્કસથી પ્રયત્નો છે. આખી સિઝન દરમિયાન તમને માહિતી આપીશ. મારા પોતાના ફિલ્ડમાં, મારા પોતાના ખેતરમાં જે કાંઈ તમને હું ભલામણ કરું છું, જે મારામાં વાપરું છું એની તમને તમારા સુધી ચોક્કસથી ભલામણ કરી અને આખી સિઝન દરમિયાન આપણે ચોક્કસથી માહિતી પૂરી પાડવાના છીએ. તો આપણી સાથે આપણી ચેનલ ખેતીની વાત મારું ગુજરાત એની અંદર હંમેશા જોડાયેલું રહેવાનું છે અને ખેડૂત મિત્રોને સાચી સલાહ મળે એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો શેર કરી દેવાનો છે, જેથી કરીને ખેતીને લક્ષી તમામ માહિતી વિડીયોના માધ્યમથી હું તમને પહોંચાડી શકું મિત્રો. તો આ પ્રકારે કાંઈ પણ વિશેષ માહિતીની જરૂરત હોય, કોઈ પણ બિયારણ નોંધણી કરાવી અથવા રૂબરૂ મુલાકાત લેવી હોય, 99 245
42 050 મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે માહિતી અચૂકથી મેળવી શકો છો મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો. જય જવાન જય કિસાન.